ઘરની નવરી નથી, આપણે હું કામ કરીએ છીએ, શું કરવા આવ્યા છીએ, આપણા સ્વરૂપો કેમ થતા, એવો હું નરસ, એ મિથ્યા અહંકાર નરસ. અહંકાર છે એ જીવ દશા છે, નિર્વિકાર એ આત્માનું સ્વરૂપ છે. બીજીએ છીએ તો જગત આખું સુખી જાય છે, દેહભાવ સુખી જાય છે. એક માને આપણી જનતાની કરાવી છે, ગોવાની થપડી દસી કરાવી છે, એક રીતમાં જગત છૂટું પડી જાય, દેહભાવ જતો રહેશે. એટલે થોડું જોઈએ કોણ નથી, તો આપણે સત્પુરુષના સાનિધ્યમાં રહી સત્પુરુષ પાનથી પણ એ કરા લઈએ કે આપણા નિદાનમાં રમી દઈએ. સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણના અધિષ્ઠાતા એવા આપણે નિજાનંદ સ્વરૂપમાં ઠરી જઈએ. નિજાનંદ બ્રહ્માનંદ સહજાનંદ એ આપણું સ્વરૂપ છે. ભાઈ બહારનું જે સાધન છે એ બધું છૂટી જવાનું છે. જે છૂટી જાય વસ્તુ આપણી કહેવાય નહીં. કરોડો મિલકત હોય પણ એકદમ છૂટી જાય, 1 કરોડનો બંગલો હોય પણ છૂટી જાય. આ દુનિયામાં વ્યાપ્ત ન થાય એવો મનુષ્ય શરીર મળી છે, એ પણ એકદમ છૂટી જાય. તો એ આપણું કઈ રીતે કહેવાય? આપણે છૂટી જાય આપણી વસ્તુ નથી. લખવો થઈ જાય તો વાણી બંધ થઈ જાય, શુદ્ધ બુદ્ધ જતી નથી. એ વસ્તુ આપણી છે નહીં. મન બુદ્ધિ ઇન્દ્રિયો આપણા સ્વરૂપને જાણતી નથી. એવી કે બ્રહ્માવલીના દ્રષ્ટિઓ એ જાણી શકે છે. સ્વયં જ સ્વયંને જાણે. પોણી પીધા વગર કદી હાશ થાય નહીં. પોણી પોણી કરી મળી જાય, રાષ્ટ્રના આત્માત્મા કરી નાચીએ, પણ આપણે અહમને તૂટતા હોય. અહમ ના કરે કે હજી સ્વયંની અનુભૂતિ થતી. બસ ગળી જાય તો ગંગાજળ જ છે, મને ગંગાજળથી બનેલી વસ્તુ છે. પણ જેમ અહંકાર ગળી જાય છે, બરફ ગળી જાય. ક્યારે ગલે વૈરાગ આવે. સકલ જગત એઠવા અથવા સ્વપ્ન સમાન એ જ કહીએ જ્ઞાની દિશા. બાકી વાંચા ગયા ભાઈ વાંચાનું જ્ઞાન મનને બુદ્ધિનું મનોરંજન કરાવે, આત્માની સ્થિતિ ના આપે. આત્માની સ્થિતિ નહીં આપે. ત્યાં કોઈ મૂકીએ તો ભાગવત મહાભારત ઉપનિષદો ના પ્રશ્નો બોલ બોલ કરે. 4 ભેદ હોય બોલ્યા, એને પોતાનું ખબર ન કોણ બોલું છું એને ખબર જ નથી. હું બોલું છું એ ભાઈ ભાષાનું જ્ઞાન આ સ્વરૂપનું કોમડી આવે. ભાષાનું જ્ઞાન મન મળે, ધન મળે, લોકો વાહ વાહ કરે, ખમા ખમા કરે, લોકો કદાચ ગુરુ થવાય, ગુરુ થવા તો એ મોહણ પડી જવાનું છે. જે મિથ્યા મળી હું પાડ્યું, બધું મળી હું પાડ્યું, બધું ભેદો ફાકો કુટુંબ બધી લઈ દો તો કોઈ મને રાખવાની શું હાથમાં આવે? મિથ્યાત્વ છે જે વસ્તુ. આપણી અસમશાહી, આપણી સ્વયંશાહી સ્વરૂપશાહી થાય. આપણી સ્વરૂપશાહી આ મનુષ્યને વ્યાપ્ત થાય. વ્યાપ્ત છે એની વ્યાપ્તિ કરવાની, વ્યાપ્ત છે એને જોડવાનું છે, ત્યાંથી લાવવાનું નથી. એક સત્પુરુષના ઈશારાથી ખબર પડી જાય કે આ તું જ છે. આખા બ્રહ્માંડમાં મંદિરો બને બની થાકી દો, અખાડા બની બની દો, 4 વેદ બની બની થાકી દો, પણ જેને હું છે તે તું જ છે.
જેનો શ્રી જન્મો જન્મથી અનંતકાળથી આ તને વિના માનતો અનંતકાળથી એવો દર્શન જતો તો આ ગેર ગેરતી અને સ્વયં જ્યાં સુધી કોઈ કોણી ગેર હોની તરફ મળતી નથી. પ્રકટ દીવો ના થાય તો હજી અજ્ઞાન જતું નથી, અંધારું જતું નથી. આ તો એવી સ્વયં શાયરી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ હોતે છે. અવતાર લઈને एक बार जब चौधरी कृष्ण गिर जाता एक वक्त वाल्मीकि जय हो जाता, वशिष्ठ गिर जाता, હું લેવાનું પડે તો સ્વયં શાયરી યાદ કરવાના. આ વસ્તુ જેને પ્રાપ્ત કરી હોય એની કેટલી મતલબ. બાકી હજારો જાતની બધી ચતુરી કરીએ તો એવું કે સાચું આવવાના અંતે ચાલા અંદરથી જુઓ તો શા ખાતા ખાવા પરવો રાગ છે, પરની દ્રષ્ટિ છે, કહું છે સ્ત્રી પુરુષ ભાષે છે, કેવી રીતે બાબુજીના દ્રશ્યો દેખાય છે એ બધો ઠાલ ઘેર સમજી લેવાનો તો કશું ચાલુ જેવું ઠાલું છે. આ સેપરેટ દૂધ છે, સામેલ વાપરવામાં માંથી બીજું કશું નહીં રદ સેપરેટ. આ જગત સેપરેટ દૂધ જેવું છે એટલે ફેરવાનું કમાવો પછી એમાં મોખડાવા નહીં. ભાઈ આ સત્પુરુષવાદને આપણે એક દ્રષ્ટિ લેવાની છે, બીજું કોઈ લેવાનું નથી. જે દ્રષ્ટિ દ્રશ્યમાં પડી છે એ દ્રષ્ટામાં પડી. આપણા નિજાના સ્વરૂપમાં આરોપ થાય. એક વખત અમૃત પીનાર માણસ પછી મલક ના શાયરી ના આવો પેણો આવો એની બરોબરીઓ કરી આવી કે ભાઈ આ અમૃત કેવું છે તો કે ના જેવું નહીં. એક વખત આ સ્વયં સ્વરૂપની શાયરી આપણને યાદ આવી યાદ થઈ જાય. ત્યાર પર છે આ તો લક્ષણ પડવાનું નથી, એની ખબર નથી. એ લક્ષણ પૈસા વાળીના ઘેર નોકરો બધા ઈડા ફેરતો હોય, સાફ કરતો હોય, ઊંઘતો હોય, પણ એ દ્રષ્ટિમાં નથી હોતી. એ પોતો જ કરી जब रेडी उठता है કે આ 5 લાખનો છે, 2 લાખનો છે, 1 લાખનો દૃષ્ટિમાં ફરક આવી. પેલા ભેગું સાફ કર્યા બધું કરશે, દ્રષ્ટિ પડતી નથી, ફરક નથી કે આ કઈ વસ્તુ છે. એમાં આપણે આ દેહને સાફ સુથ કરીએ છીએ, મનો લઈએ છીએ, દોરીએ છીએ, સાફ સુથરી કરીએ છીએ, પણ આપણે સ્વયં સ્વરૂપથી ખાઈ નથી પડતી કે કોણ છું અને આ ઉકાળા હું ફેરતું છું ને આ તો મારું સાધન છે અને હું આ થઈ ગયું સાધન થઈ ગયું છું. એટલે આ મનુષ્યને આ કામ કરવા જેવું છે. તમે બધા ખૂબ મુમુક્ષુ જીવ છો. મુમુક્ષુનું આવે એ જીવ મહાપુરુષો 15 ભવ્ય નિર્માણ દર્શન જેના મુમુક્ષુનું આવ્યું છે, મનુષ્ય શરીર મળ્યું છે તો 15 ભવ્ય પર મોક્ષ જાય. પણ આપણે 15 ભોગ કાઢ્યા છે કરવા છે. આદમ હું આ રૂપે જાય છે રહી છે એ 15 ભોગ કરવા પડે. જાગે જવા આ ગમ જેવી વસ્તુ નથી, હાજર વસ્તુ બોલાય બોલે એટલી વાત છે. આપણા મિત્રો બોલે છે એ છે આંખો જોઈ ગયું છે, કોલમાં હોબળી ગયું છે, ખાધેલું પચાવે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેવાસુત પ્રાણ અપાન ત્યાગી ચતુર્ગમ. આવો પરમાત્મા આપણા ભીતરમાં બેઠો છે. આપણે બાર રખીએ છીએ, પોટી સૂકી ગયેલા. આત્મા સિવાય આ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ સુખ નથી.
સ્વરૂપનું સુખ. બહારનું સુખ છે એ સુખ નથી, સુખની પ્રાપ્તિ છે. ભાઈ આખું બ્રહ્માંડ પોતાના ઘેર હોય પણ જો આત્માનું બોધ ના હોય બધું ઓજારું છે, એકલું બોધે છે. આખા બ્રહ્માંડનો રાજ હોય તો એમ નક્કી ઉપાધિ છે, બીજું કોઈ છે કે આધી આધી ઉપાધિ 24 કલાક પડીને નથી મળી આધી ખાતી હોય. જો આપણું સ્વરૂપ ભણ ના હોય તો મનુષ્ય શરીર એને ગયું કહેવાય. ભાઈ એક ઘડી પણ પગારાય નહીં, એક ઘડી ખોરાય નહીં. એક ઘડીમાં કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. કરોડો રૂપિયા આપણે પડી આવે. આખા બ્રહ્માંડનું રાજ આપી દઈએ એક મિનિટ પણ આપણને કદી આયુષ્ય વધારી રહ્યો છે. આખા બ્રહ્માંડનું રાજ આપી દે તો આ માનવ શરીરની મહિમા જાણવો જોઈએ, સત્પુરુષનો મહિમા જાણવો જોઈએ, સત્સંગનો મહિમા જાણવો જોઈએ. અને આપણે મુમુક્ષ પણ આવ્યો છે એનો મહિમા જાણવો જોઈએ. કેટલાય રોગી આપણામાં આવો વૈરાગ આવ્યો છે. રામના આવો વૈરાગ આવ્યો તો એ કૌશલ્યા માતા દાદા દાગીના પહેરાવતો હતો, સોના પહેરાવતો હતો, જોમાં પહેરાવતો હતો, તો એ કાઢી ના કરવો એ પતિ પહેરી. પરશુરામ માતાએ દશરથની કીધી આ સગવડ ભક્તું છે, નવા કરાવો, કોઈ ભગવાન બોલી લાવો. બે ભણ છે. દશરથ રાજા અભ્યાસ કર્યો ત્યાં સૌતન ભાગ થઈ ગયું છે. બીજું કોઈ નથી રાખતો. પ્રધાને બોલાવ્યો કે બગીચામાં લઈ જાઓ, સારા સારા ફૂલ હોય તો ફેરો, જો નાશ ભણ ચાલતો હોય અપરાસાઓ ગાતા હોય એવી જગ્યાએ લઈ લો. મારા વિચારો ફેરફાર થઈ જાય. તો જેના પરથી બગીચામાં લઈ જાઓ, જાતજાતના ફૂલ ખીલેલો હતો એકદમ વટકી ઊંચી આવતી એટલો બધો આવ્યું કે આ કયા પાપે મને આ મનુષ્ય શરીર મળ્યું છે. સ્વયં બ્રહ્મ પરમાત્મા આ કયું કર્મ પણ લઈ રહેશે. આ રાજની પત્ની આવી છે, રાજાની પત્ની આવી છે, આવી છે, હું રાજકુમાર આવ્યો છું. આખા બ્રહ્માંડ પાછા સ્વર્ગ સંતાડી વૈરાગ આવ્યો. વશિષ્ઠે ગુરુની પ્રાર્થના કરી ત્યાં બાળક ઘણું થઈ ગયું છે, તમે કૃપા કરો કરીને બોલાવો. તો વશિષ્ઠ ગુરુ આવ્યા, અભ્યાસ કર્યો, કીધું ભાઈ એટલે હાસું મળ્યું મમુક્ષપણમાં આવ્યું છે. એ પોતાના સ્વરૂપમાં આરોપ થવા આવ્યો. દશરથનો છોકરો થવા નહીં, આખા બ્રહ્માંડનો રામ થવા આવ્યો. આત્મા રામ જાગતા કરતો માટે તમે શોક કરો નથી, એ તમારો મિત્ર નથી, આ તો સ્વયં રામ. આખો બ્રહ્માંડ રામ રામ પુરુષ એની રીતે બ્રહ્મા જે વ્યાપ્ત છે એ પદ પ્રાપ્ત કરવા માટે આવેલું છે. એવો વૈજ્ઞાનિક પ્રાપ્ત થયો તો સ્વયં રામ થઈ ગયા. હજારો રૂપિયા પર નામમાં જરાય વિકાસ આવતી નથી, કારણ હતું એમ થઈ ગયું. સોનું છે, પછી હજારો રહે કાચમાં લાગે. એમ રામ જ છે, આત્મા રામ જ છે. એવી સ્થિતિ થઈ ગઈ, એવી દશા આવી ગઈ. કારણ નથી તમે આત્મા રામ જ છો, આ દેહના રામ નથી કાઢ્યા છે. એ થઈ બેઠા તો મોહણા જવાના, રાતે દિવસ પરવાના, યાદે યાદે પાસે. અને આત્મા રામ છો જ. બીજું નામ તો નકલી છે, તરગાળાનું બાળ છે, તારા જુદું હોય, રાતે જુદું હોય. એવા તમારું નામ છે ખોટો દેહનો. તમે બધા આત્મા રામ છો, સ્વયં રામ છો, બ્રહ્મ પરમાત્મા છો.
એવો વૈરાગ સ્વરૂપ રામના જેવો આપણે રામ જ છે એની અનુભૂતિ થઈ જાય. આ તો પોતાના સ્વરૂપને જાણ્યું નથી એટલે પાયમાલ થઈ ભિખારી એ ભાઈ ખૂબ આત્મામાં ડૂબવાની જરૂર છે, પોતાના સ્વરૂપમાં ડૂબવાની જરૂર છે. કિનારે બેહીને પોતાનું નિધન આવે, કિનારે બેહી પોતાનું ધનાની કાઢી આપણે મેળાવડા કરીએ છીએ, સત્સંગમાં જઈએ છીએ. કે કિનારે બેહી અને ભોજન લઈને પાછા ઘેર જતા રહીએ. આ કિનારે બેહવાની વસ્તુ નથી. આ તો દેદાર દરિયામાં જેલવાનું છે. ડુબરો પગના કરીએ, ડુબરો કહેતો દેવાય ડુબરો અમુક કામ કરીએ કે કોઈ બેઠો હોય સત્સંગમાં કંઈક કલાક બાદ બેઠો હોય તો વળતી કેર કરતી હોય કે અમારો પતિ હોય તો હારું હું તો નથી આપવાની છોથી આવી ગયા એવું કામ નહીં. આ તો નિર્ભર પદ છે. આ પદ કાર ચોસ ના માની શકે એ પદ પ્રાપ્ત કરવા છેલ્લું પેપર છે. આપણે આવા સત્પુરુષોનો સત્સંગ પ્રાપ્ત કરી કોઈ જપ તપ યોગ સાધના જપ કરવાનું તપ કરવાનું ગ્રહ કાઢી નાખવાની બધી જેનો થતો હોય પતલ તમારે તો સ્વયં ઉપરથી ગયેલું જે વયમાં વર્તી આત્મા મળે ઉપર તો બહાર નીકળી આવવાનું આ તો અંતર ભેટ ના પડે એટલે બહાર નીકળી આવો કામ નહીં કરે ભીતરમાં ડૂબ્યા વગર ખૂબ આત્મા ડૂબતો થઈ જઈએ. આવો કદી અંદરમાં તે મહાન ભાગ્યશાળી છો. તમારે જેટલા પણ નમસ્કાર કરી ઓછા પડે. કારણ કે સત્સંગમાં જે જીવ આવે એ તો આ કાળમાં દુર્લભ છે. સત્સંગી જીવ એના દર્શન કરી તો પાપ કરી જાય અને એમાં વળી સત્પુરુષ કોઈ બની જાય દેહાથી કેદાર વળતો થઈ જાય તો રામ કૃષ્ણ મહાવીર અલ્લાહ ઈસુ મોહમ્મદ આપણને સાક્ષાત્કાર થઈ જાય. એવા માનું છું. એક સતો જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં વંદન હો કરી. એવું જ્ઞાન પ્રાપ્ત કરવા આપણે આપણા સ્વરૂપ જ્ઞાન શબ્દો એ તો માહિતી છે. હવે પહેલે ધર્મે ચાર પાંચ છોકરીઓ વચ્ચે લાવીએ તમારું આગળ રજૂ કરીએ એ જ્ઞાન નથી, એ તો માહિતી છે. આ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન તો માન બુદ્ધિ ઇન્દ્રિયોથી પણ સ્વયં સ્વરૂપ જ પ્રકાશ છે. મનસો પ્રતિ શૂન્ય છે. બ્રહ્માકાર દયા સ્થિતિ યા સંપ્રજ્ઞા સમાધિ જ્ઞાની પુરુષોની કદી સમાધિ ઉતરતી નથી. જ્ઞાની કહેવાય, સ્વરૂપ દાની કહેવાય. એ સ્વરૂપનું દાન આપે છે. જેના ઘેર સોનું દુકાનવાર એ સોનું આપી આપે છે. જેના ઘેર ઝવેરાત છે, હીરા માણેક છે એ આપી શકે છે. નકલી ખેલ કશા કોમો કરતો નથી. પીવાનો ડાક્ટર થઈને આવે તો કઈ રીતે રોગા ચાલો એટલે ખૂબ ખૂબ આત્મમાં રમતો થઈ જાય. આપણે કાયમ આપણે પુણ્યમાં આવીએ છીએ. પુણ્ય કેમ કહેવાય?